કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે સંકલનની એક JEE ની નવી ટ્રીક લઈને તમારી સામે આવી રહ્યો છું. તો ચાલો આપણે જોઈએ. તો સંકલનની અંદર એક નવી રીત dx બાય આ રીતના કૌંસની અંદર બહુપદીના અવયવો સુરેખ અવયવો આપેલા હોય. સુરેખ અવયવ મીન્સ x ની પાવર 1 હોય. તો x + 5 * x + 9 કે આ રીતના. તો આપણી પાસે બે વિકલ્પ છે. સંકલન અવયવ સેટ કરીને આપણે સંકલન ગણી શકીએ, કાં તો અંદર ગુણીને દ્વિઘાત પદાવલી બનાવીને પણ આપણે સંકલનની રીતથી આપણે ગણી શકીએ. તો ડાયરેક્ટ આને સમજવાનો પ્રયત્ન કરીએ કે આનો આન્સર ડાયરેક્ટ ગણ્યા વિના એક શોર્ટ ટ્રીકથી કઈ રીતે આવી શકે. ઓકે, તો જો આની અંદર મિત્રો કામ શું કરવાનું છે તે. તો અહીંયા 5 છે અને અહીંયા 9 છે. તો સૌથી પહેલા આપણે મોટા અંકમાંથી નાનો અંક બાદ કરવાનો છે, એટલે કે 9 - 5 મીન્સ 1/4. તો આ બાદ બાકી 4 થશે. તો અહીંયા આપણે મૂકવાના છે 4 અને કમ્પલસરી અહીંયા log, અને log ની અંદર આપણે શું મૂકવાનું છે કે અહીં આ બંનેમાંથી જે નાનો અવયવ હોય તો નાનો અવયવ છે x + 5 છે, તો એ અંશમાં આવશે, અને મોટો અવયવ જે છે x + 9 જે છેદની અંદર આવશે +c. તો આ થયો મિત્રો આનો આન્સર. જસ્ટ સેકન્ડ, 2 સેકન્ડની અંદર ક્લિક. ખાલી ટ્રીકને સમજવાનો પ્રયત્ન કરવાનો છે. ચેક કરવો હોય તો ચેક કરી શકો છો. માની લો કે આની વાત કરીએ dx / x + 1 * x + 3. તો ડાયરેક્ટ આન્સર મૂકવો હોય તો આની અંદર 1 છે અને આની અંદર 3 છે. 3 - 1 મીન્સ 2. તો આના આન્સરની અંદર અહીંયા આવશે 1/3 - 1 એટલે 2. log કમ્પલસરી મોડ બંનેમાંથી નાનો અવયવ છે x + 1 ના છેદની અંદર મોટો અવયવ x + 3 + c. આ થયો આપણો આન્સર વિધાઉટ કોઈ ગણતરી કર્યા વિના. ચેક કરવો તો કરી શકો છો. એના પછી તમારે પ્રેક્ટિસ માટે dx / x + 5 * x + 20. તો આનો આન્સર જે આવે તે તમે પ્રેક્ટિસ કરી શકો છો અને કોમેન્ટ બોક્સની અંદર એનો આન્સર પણ લખી શકો છો. તો આવી નવી સરળ ટ્રીકથી જ આપણું JEE એક એની અંદર ગણતરી ચોક્કસ અને એના માર્ક્સ આપણે સારા લાવી શકીએ. અને જે ટાઈમ સેવિંગ છે, કારણ કે JEE ની અંદર જેટલું ટાઈમ સેવિંગ હશે એટલા જ આપણે MCQ સારા એવા સોલ્વ કરી શકીશું. ઓકે, તો આ વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરો, વિડીયોને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, ફોલો કરો, અને નવા વિડીયો સાથે આપણે આવતા વિડીયોની અંદર નવી ટ્રીક સાથે આપણે મળીશું. ત્યાં સુધી બી હેપી, હસતા રહો અને ભણતા.